જય શ્રી કૃષ્ણ. વરાહ પુરાણ અંતર્ગત ગીતાનું મહાત્મ્ય. જે મનુષ્ય ગીતા શાસ્ત્ર વાંચે છે અને તેને નમન કરે છે તેના પૂર્વ જન્મના પાપ નાશ થાય છે. દરરોજ સ્નાન કરવાથી શરીરનો મેલનો નાશ થાય છે, પણ એક જ વખત ગીતા રૂપી જળમાં સ્નાન કરવાથી સંસારમાં સર્વે મેલનો નાશ થઈ જાય છે. શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રાદુર્ભાવ થયેલ ગીતા રૂપી ગંગોદકનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે. બધા ઉપનિષદો ગાયો છે અને શ્રી કૃષ્ણ તેમને દોહનારા છે. અર્જુન વાસરડો છે, જ્ઞાનરૂપી સારી બુદ્ધિ વાળા મનુષ્ય અમૃત રસ પીનાર છે. ગીતા રૂપી અમૃત ઉત્તમ દૂધ છે. ગીતા જ એક શાસ્ત્ર, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ જ એક દેવ, શ્રી કૃષ્ણનું નામ જ એક મંત્ર અને શ્રી કૃષ્ણની સેવા જ એક કર્તવ્ય છે. આ બાબતે પૃથ્વીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, પોતાના નસીબનું ફળ ભોગવનાર મનુષ્યને આપની અનન્ય ભક્ત કેવી રીતે થાય છે? વિષ્ણુ ભગવાન કહે છે, હે પૃથ્વી, હે ધરા, જે મનુષ્ય નસીબ કર્મોના ફળ ભોગવતા ભોગવતા હંમેશા ગીતાના અભ્યાસમાં તત્પર રહે છે અથવા તેનું ધ્યાન ધરે છે, તેના બધા જ પાપોનો નાશ થાય છે. પછી તે મુક્ત બને છે. જ્યાં આગળ ગીતાનું પુસ્તક વંચાય છે, અથવા જ્યાં ગીતાનું પૂજન થાય છે, ત્યાં બધા જ ગંગાદી તીર્થો, દેવ, ઋષિ, યોગી, સર્પ, ગોપ, ગોપિકા, નારદ, ઉદ્ધવ વગેરે પાર્ષદો રહે છે અને હું પણ સહાયક રૂપમાં રહું છું. હું ગીતાના આધારે રહું છું. ગીતા મારું ઘર છે. તેના આધારે હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા મારી શ્રેષ્ઠ વિદ્યા છે, જે બ્રહ્મ રૂપા, અર્ધમાત્રા, અક્ષરા, નિત્યા અને પ્રતિપાદનના અયોગ્ય પદવાળી અર્થાત કેવળ અનુભવ ગમ્ય વેદત્રયી રૂક, યજુર, સામવેદ સ્વરૂપ, સર્વશ્રેષ્ઠ આનંદ સ્વરૂપ તથા તત્વજ્ઞાન સ્વરૂપ છે. જે ગીતા નું પાન કરે, જે મનુષ્ય એક ચિત્તે ગીતાના 18 અધ્યાયોનું રોજ વાંચન કરે છે, તે જ્ઞાન સિદ્ધિ મેળવે છે અને છેવટે પરમ પદને મેળવે છે. જે 9 અધ્યાયનો પાઠ કરે છે અને ગોદાનનું પુણ્ય મળે છે. જે 6 અધ્યાયનો પાઠ કરે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે અને જે 3 અધ્યાયનું વાંચન કરે છે તેને સોમયોગનું ફળ મળે છે અને 1 અધ્યાયનો પાઠ કરવાથી કૈલાસમાં રુદ્રગણ બનીને ચિરકાળ રહે છે. જે દરરોજ 10 શ્લોક, 7 શ્લોક, 5 શ્લોક, 4 શ્લોક, 3 શ્લોક, 2 શ્લોક, 1 શ્લોક અથવા અર્ધો શ્લોક નું પાઠ કરે છે ને, અથવા ગીતાનો પાઠ કરતા કરતા શરીર ત્યાગ કરે છે, તે 10,000 વર્ષ સુધી ઇન્દ્રલોકમાં વાસ કર્યા પછી ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ લઈને ગીતાનો અભ્યાસ કરે છે અને ગીતા કહેતા કહેતા પરમ ગતિને મેળવે છે. જે ગીતાના અર્થને સાંભળે છે અથવા ધ્યાન રાખે છે, તે જીવ પાપ મુક્ત થઈ જાય અને દેહાંત પછી વૈકુંઠમાં પરમ પદ મેળવે છે. જનક વગેરે પણ ઘણા રાજાઓ ગીતાના આધારે પાપ રહિત થયા અને ગીતા 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 કહેતા કહેતા પરમ પદને થયા. જે ગીતાનો પાઠ કરીને મહાત્મ્યનો પાઠ નથી કરતો, તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે. તે કેવળ પરિશ્રમ માત્રનો ભાગીદાર બને છે. જે આ મહાત્મ્યની સાથે ગીતાનો પાઠ કરે છે, તે ગીતાના પાઠના ફળનો ભાગીદાર બની દુર્લભ ગતિ મેળવે છે. સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, મેં ગીતાનું આ સનાતન મહાત્મા કહ્યું છે. જે આ મહાત્માને ગીતાને અંતે વાંચશે, તે સંપૂર્ણ ગીતાના પાઠનું ફળ મેળવવા ભાગ્યશાળી બનશે. ઇતિ શ્રી વરાહ પુરાણ અંતર્ગત ગીતા મહાત્મ્ય સમાપ્ત અહીંયા થાય છે. અને હવે આપણે આગળ વધશું.
જય શ્રી કૃષ્ણ.